જય શ્રી મહાકાલ। તો આજે આપણે બીજી વખત શ્રી મહાકાલેશ્વર દાદાના દર્શન માટે આવી ગયા હતા, પણ આ વખતે લાઈનમાં રહેવાની કે મોબાઈલ લઈ જવાની આપણને કોઈ રોકટોક હતી નહીં, કારણ કે આપણે વીઆઈપી ટિકિટ લઈ લીધી હતી। શાંતિથી લાઈનમાં ચાલ્યા ગયા અને દાદાના દર્શન કરવા પહોંચી ગયા। જો તમે મહાકાળ આવો છો તો 1 નંબર ગેટેથી 250 રૂપિયાની વીઆઈપી ટિકિટ લઈ લેજો, દાદાના સીધા દર્શન થઈ જશે। मृत्यु वो मरे जो कर्म करे चांडाल का, और काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। जय श्री महाकाल। तो महाकाल बाबाના દર્શન કરીને આપણે બહાર આવી ગયા હતા અને હવે અહીંયાથી આપણે જવાનું છે કાળ ભૈરવ દાદાના દર્શને। તો ચાલો, તો આપણે કાળ ભૈરવ દાદાને ચડાવવા માટેનો પ્રસાદ લઈ લીધો છે અને તમારે આ પ્રસાદ જો લઈને જવો હોય તો અહીંયાથી થોડે દૂર જવું પડે છે લેવા માટે। જય કાળ ભૈરવ દાદા। કાળ ભૈરવ દાદાને પ્રસાદ અર્પણ કર્યા પછી આપણે હવે નીકળી ગયા હતા બહાર। જય ગજરાજ ગજાનન મંગલ મૂર્તિ। ત્યાંથી આપણે આવી ગયા હતા શિપ્રા નદીના કિનારે। અહીંયા બહુ સરસ ઘાટ છે, શિપ્રા નદીનો નજારો છે અને સાંજે માતા શિપ્રા નદીની ખૂબ જ સરસ આરતી થાય છે। તો ચાલો તમને આરતીના દર્શન કરાવું। તો માતા શિપ્રા નદીના આરતીના દર્શન કર્યા બાદ આપણી રાત્રિની બસ હતી બેક ટુ પેવેલિયન, એટલે ઘેરે જવાનો પાછો દિવસ હતો। ઉજ્જૈનમાં ખૂબ જ સરસ, બહુ મજા આવી। અને આપ પણ જો ઉજ્જૈન દર્શન કરવા માટે આવો તો મહાકાલ બાબા, કાલ ભૈરવ અને જે આમાં મંદિરો બતાવેલા છે ત્યાં બધા દર્શન કરજો। જય શ્રી મહાકાલ।